પૈસા ખાતા પણ ભાગમાં શેર નહીં શું ઉડી જાય હે આ બોલું આગળ રાખો તો પૈસા ઉડાડે મળી ગયું છોકરા હું તો એ છે સાહેબ કે જુગારિયા જુગાર રમતા હતા હાથે માટે માથે મેં જુગારિયાને ત્રણ રાણી આવી હવે ત્રણ રાણી એટલે બહુ મોટી વાત કહેવાય એમ તો હવે આપણે કોઈ જીત છે જ નહીં એટલો ખુશ થઈ ગયો જુગારીઓ ત્રણ રાણી જોઈને પણ ખબર નહીં ઉપર પોલીસ આવી જતી હતી ધ્યાન હતું ઉપર પોલીસ આવી જાય છે તો આમ કે આમ જો મારો બાપ ઉપર આવી ગયો આટલી વાર લાગી બેટા બોલતો નહીં વીજમાં હું ખોલી જવું સામે આપણો અમને ભોળવા શું આ દુનિયામાં વેકરે પર આવ્યો હોય કોને ભોળવી દેવો સાહેબે છોકરાને કીધું કે લાંબામાં લાંબો ઇતિહાસ લખીને લાવશે એને કોઈ લેસન નહીં આપવું અને ચાર છોકરાઓ નીકળ્યા લાંબો ઇતિહાસ લખવા માટે એક સાધુનો છોકરો એક બ્રાહ્મણનો છોકરો એક મુસલમાનનો છોકરો ને એક ગઢીનો છોકરો ઇકો સીધો છોકરો જો લાંબો ઇતિહાસ લખવા માટે નીકળ્યા પહેલા સાધુ દીકરા ઇતિહાસ લખ્યો રામાયણ વિશે 5 ચોપડા ભરી દીધા પછી લખ્યો બ્રાહ્મણ દીકરા ઇતિહાસ ભાગવત વિશે 10 ચોપડા ભરી દીધા પછી લખ્યો મુસલમાન દીકરા ઇતિહાસ કુરાન વિશે 15 ચોપડા ભરી દીધા છેલ્લે મારો ગઢીનો છોકરો બેઠો ઇતિહાસ લખવા માટે મારા દીકરાએ 3 ટ્રેક્ટર ભરી દીધા આખા ઇતિહાસના 3 ટ્રેક્ટર ઇતિહાસના ભરી દીધા લાવ્યા શહેરમાં સાહેબે વાંચ્યું સાધુનો ઇતિહાસ ક્યાંયથી રામાયણ શરૂ અહીંયાથી રામાયણ પૂરી 5 ચોપડા બહુ લાંબો ઇતિહાસ મૂકી દો બ્રાહ્મણના દીકરાનો ઇતિહાસ વાંચ્યો ક્યાંયથી ભાગવત શરૂ અહીંયાથી ભાગવત પૂરું 10 ચોપડા બહુ લાંબો ઇતિહાસ મૂકી દો પછી મુસલમાન દીકરાનો ઇતિહાસ વાંચ્યો ક્યાંથી કુરાન શરૂ અહીંયાથી કુરાન પૂરું 15 ચોપડા બહુ લાંબો ઇતિહાસ મૂકી દો છેલ્લે વિધો ગઢીનો છોકરો અમારો સાહેબ કે તારો ઇતિહાસ ક્યાં છે અને ડાક 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 કરતું ટ્રેક્ટર નિશાનમાં આવ્યું સાહેબ કે આ શું છે કે સાહેબ ઇતિહાસ કે બેટા આખું ટ્રેક્ટર ભરીને ગઢીનો છોકરો કે સાહેબ તમે એક ટ્રેક્ટર વાંચો છે બીજા 2 ટ્રેક્ટર આવે છે કે એક વાંચી લો એક ટ્રેક્ટર કે સાહેબ કે હારે આટલું બધું 3 ટ્રેક્ટરમાં લખ્યું શું હોય છે સાહેબ આમ ચોપડી ખોલી તેમાં લખ્યું હતું કે રાજા હતો એને શિકાર કરવાનું મન થયું રાજાએ કીધું કે મારો ઘોડો લાવો ઘોડો આવ્યો રાજા ઘોડામાંથી બેઠા ને ઘોડો હાલતો થયો બાગડતા 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 3 ટ્રેક્ટરમાં નકરું બાગડતા બાગડતા બીજું કહેતું જ નહીં નકરું બાગડતા બાગડતા 3 ટ્રેક્ટરમાં સાહેબ કે નકરું બાગડતા બાગડતા આવે તારો બાપ આગળ કે આવું જોઈએ કે આવું જોઈએ આગળ કે ગઢીનો છોકરો કે સાહેબ ઘોડો ઉભો તું લખું નહીં કે ઘોડે બાગડતા 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 બોલો ઘોડો 3 ટ્રેક્ટરમાં દોડે મારા દીકરાએ દુઃખની વાત છે આટલી વાર લાગે હે દુઃખની વાત છે પહેલા આવા સાઉન્ડ નહોતા હવે કર્યા સાહેબનું સાઉન્ડ છે બહુ મોટી વાત કહેવાય ગુજરાતનું બીજા નંબરનું સાઉન્ડ આ લાગે મને તો પહેલા નંબર તો આપણને ખબર છે એને કીધું નહીં આ બીજા નંબરનું સાઉન્ડ છે ગુજરાતનું વાહ શું નામ છે સાઉન્ડનું વીડી કે બીડી વીડી વાહ વાહ હા હમણાં મારા છોકરાએ મને કીધું પપ્પા એવી કઈ વસ્તુ કે જેમ ખેંચો ટૂંકી થાય ધારે એવી કોઈ વસ્તુ છે જ નહીં ટૂંકી કોઈ વસ્તુ ખેંચી થાય લાંબી થાય ગમે વસ્તુ હોય તો એક વસ્તુ છે ભાઈ શું મન કે બીડી જેમ ખેંચોમાં બી ટૂંકી થાય એ વાત થઈ થાય કીધું મારા છોકરો છે ને મેં હમણાં એક સાયકલ લઈ આપીને મારો દીકરો બહુ નાનો છે 12-13 વર્ષનો નાની સાયકલ લઈ આપી પછી સાયકલમાંથી હું ખુદ બેઠો પછી મારા દીકરાને મેં પૂછ્યું બીજું બેટા હું તારી નાની સાયકલમાંથી બેઠો છું કેવો લાગુ છું મને કે પપ્પા તમને ખોટું લાગશે નહીં લાગે તો ખાલી કે તારી નાની સાયકલમાંથી બેઠો કેવો લાગુ છું બોલ સાચું પછી ને કીધું પપ્પા તમે મારી નાની સાયકલ માથે બેઠા તમે એવા લાગો છો જાણે બહુચરમાના કુકડા માથે મહિષાસુર બેઠા એવું લાગે મને મહિષાસુર કીધો મારો છોકરો ખોટું બોલે નહીં મને ચાચા 10 વર્ષથી મારા દીકરો આવ્યો હતો મને યાદ છે હું બહુ ખુશ થયો હતો દીકરો આવે તાત્કાલિક કોઈ ખુશ થતા નહીં એવો હારો હરમ ખોર નહીં ખાવા દાર ન રહેવા દે પહેલો પગાર આપે પછી ખુશ થવાનું ત્યાંથી ખુશ થવાનું જ નહીં મારા દીકરો આવ્યો મારા ઘરે હું ખુશ થઈ ગયો હું આ દીકરાના દવાખાને જોવા માટે ગયો તો નર્સ મારા દીકરાને હાથમાં લઈને ઉભેલી બીજું બેન બતાવો મારો દીકરો બતાવો મને કે બાપુ 1000 રૂપિયા આપો તો બતાવું કે બીજું કામ કર તું મને 500 રૂપિયા આપ દીકરો તું રાખી દે રાખ કે મારે શું કરવું લાય મારો છોકરો મને કે બાપુ હું ખુશી ના માગું છું હું તારો બાપ કોકના ઉછીના લઈને આવ્યો દઈ દીધો પછી કુંભ રાશિ આવી ગ માથે નામ પાડવાનું એટલે મેં ગ માથે ગબરસી પાડું મારા મામા કે ગબરસી ન પડતો કીધું કા કે મોટો થઈને તને એમ કે છે કે તેરા ક્યાં હોગા કાલિયા તો કેમ આવો દીકરો કીધું મને ખબર છે નહીં ખોટી વાત છે છોકરો બધું કે દુનિયામાં આ મેં કીધું સ્ટેજમાંથી મેં સલાહ નથી આપી એકવાર મેં સલાહ આપી હતી ભૂલથી હું સલાહ આપું ને પણ એકવાર આપી કે સાહેબ કોઈ દારૂ ન પીતા દારૂ સારી વસ્તુ નથી તમને હોરમાં ફોન આવ્યો ક્યાં તારા બાપનો પી સી કે પેલા ફૂલ થઈ જાઓ અમારે શું લેવા દેવા ભાઈ આ તો કીધું ખાલી અમારે કે લેવા દેવા તમારે જે કરવું કરો આ દુનિયા સલાહ અપાય ભૂલ થઈ જાઓ પણ વ્યસન સારું નથી નુકસાનકારક છે તો પાકું છે અનુભવ બોલે છે મારા
ખરાબ છે. 4 દાવડિયા ફૂલ થઈ ગયા. ચાલો આપણે પાર્ટી કરી. એક દાવડિયો કે આપણે પાસે પૈસા નથી, આપણે પાર્ટી કરી જ કરશું. તો એક દાવડિયાએ કીધું કે મારા ઘરે એક બોકડો બાંધ્યો છે, કોક લઈ આવો. હું જઈશ તો મારી વહુને ખબર પડી જાય છે. ત્રણ ફૂલ થયા હતા ને, જ્યાં બોકડો લઈ આવ્યા મારા દીકરા. પાર્ટી કરી નાખી. હવારે પડ્યું, દારૂ ઉતરી ગયો, દારૂડિયો કરી ગયો તો બોકડો બાંધેલો. ને વહુને ક્યાં બોકડો ક્યાંથી આવ્યો? એને વહુ કે બોકડો હું તમારો બાપ રાતનો કોઈ કૂતરો લઈ ગયો, જડતો નથી ગઈ. કૂતરો ઉપાડી ગયા. એટલો બધો નશો નહીં કરવાનો આપણે. હું ખજા આપણને ખબર ન પડે. માપે કરો. આ નશો મારા બાપુને મને યાદ છે ને, આ 40 વર્ષ પહેલાની વાત કરું, તારે બહુ દૂષણ હતું, આ નશાનું બહુ દૂષણ હતું. મારા બાપુને વિશે કેળ્યો. મારા બાપુ ગાડી બોલવા મીઠા, જીજી ગાડી બોલશો નહીં, અહીંયા આપણું ખરાબ લાગે, દરબારનું કામ છે અહીંયા. અરે કે મારાથી રહેવા તો મને પીડા થાય છે. હું શું કરું? મને કે થોડુંક લઈ આવી. 40 વર્ષ પહેલાની વાત કરું. એ ટાઈમ 3 દેશની થેલી અમે બાપુજી પીવે ને તો વિશીની પીડા ઓછી થાય. 3 થેલી પીધી ને તે વિશી ઉતરી ગયો, દારૂ ચડી ગયો. તે ગાયું તો તોય બોલે છે. ઓલી પીડામાં નશામાં બે બાજુ ગાયું તો આવતી મને ખબર જ નથી. મેં તો શાંત થઈ જાય. શાંત નો ત્યાં હું શાંત થઈ ગયો. મારા બાપુ હા એવા હતા. મારા બાપુનું કામ હતું વેચી નાખવાનું. કોઈ પણ વસ્તુ મારા બાપુ વેચી નાખતા. ગમે એવી વસ્તુ વેચી નાખતા. તો મરી ગયા ને કે મને વેચી નાખવાના હતા, મરી ગયા, વેચી નાખતા. હમણાં કોઈ મને કે અગુપા તમે આવડે મોટા કલાકાર છો, તમારા બાપુ તમારા દાદા બધા કલાકાર હતા, બધા સોદાગર હતા સારા. મને કે લે વેચનું કરતા હતા. ના, મારા દીકરા વેચ વેચ જ કરતા હતા. કીધું જ નહીં. હમણાં મને કીધું મારા પરિવારે કે હરાજ છે, હરાજ ગયા ને હમણાં હરાજ ગયા ભાદરવા મહિનામાં, તમે કે વાસ નાખ્યા આવો. કોની? દાદાની. મેં કીધું કેમ? કે આપણા દાદા કાગડો થઈને આવે હરાદમાં અને વાસ કરીને વયા જાય. હારું મેં દારૂ નાખ્યા. હું તો પગથિયે ચડ્યો ધાબાના, અને મને વિચાર આવ્યો કે મારા દાદા મરી જાય 100 વર્ષથી હજી કાગડો જ છે, એને બીજો કોઈ અવતાર મળ્યો જ નહીં હોય. તોય હું તો જીવો વાસ નાખવા. મેં આમ કાગ વાસ 107 કાગડા આવ્યા. હારા મારા દાદા દેખ હતા, 500 લુખા બીજા આવ્યા, કોણ ખબર ન પડી. કોઈ હરાદ બરાદ છે ખોટી વાત. હરાદ નામની વસ્તુ જ નથી. આપણા સંતો મંતો હતા ને એ બહુ વૈજ્ઞાનિક હતા મોટા. એને ખબર હતી કે ભાદરવા મહિનામાં કાગડી પોતાના બચ્ચાને જન્મ આપે છે. પોચી વસ્તુ ખવડાવવાથી કાગડીના બચ્ચા બચી જાય. આ દુનિયા કોઈથી કાગડીના બચ્ચાને બચાવશે નહીં, પોચી વસ્તુ ખવડાવશે નહીં. સંતો મંતે હરાદ બનાવ્યા. ખીર પૂરી કરી પિતૃને નાખો તમે, ખીર પૂરી. કાગડી પોતાના બચ્ચાને ખવડાવે. આ મુદ્દો હતો. પહેલું પક્ષી બચ્ચાનું અભિયાન કોઈ ઉપાડ્યું હતું, સંતો મંતે ઉપાડ્યું હતું. અને ભાદરવામાં આપણને પિત્ત થાય છે, હરેક વ્યક્તિને થાય. પાછું એવું નહીં બેઠા બધાને. તો દવાઈ આજે પિત્ત એવો રોગ છે, એ ભાદરવા મહિનામાં જ થાય. ગરમ દૂધ પીવો તો જ મટે, પાછું મટે ને તમે દવા કેટલી લેવી પડે ઘણી બધી. એ સંતો મતો એ ખબર હતી કે આ ગરમ દૂધ મજા ભાદરવા મહિના પીશે નહીં કોઈ. હરાદ બનાવ્યા, ખીર કરે, કાગડા નાખી, અડધી ખીરી ગટ પી જાય. આવું હતું. સમજ્યા? સંતો મતો અદભુત હતા. આપણે પણ ધીમે 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 બધું બદલાવા બનાવ્યું છે. આ ધીમે ધીમે લોકગીત બદલાણા છે, રાહાડા બદલાણા છે, હિન્દી ગીત બદલાણા, ગુજરાતી ગીત બદલાણા. ધીમે ધીમે હું તમને 2 લાઈન સંભળાવું. તમે જૂનું ગીત સાંભળો પહેલાનું. ગુજરાતી ગીત લોકગીત તો થોડા માટે જવા જ દો. જૂનું ગીત સાંભળો પહેલાંનું આપણું અને અત્યારનું સાંભળો. ઘણું અંતર લાગશે કે આ દુનિયામાં શું થવા બેઠું છે. હું તો કોઈનું અપમાન ન કરતો, જેને જે ગાવું હોય આપણે શું લેવા દે ભાઈ, આપણે આપણું કરવાની. પણ ફેર તો પડ્યો છે દુનિયામાં ધીમે ધીમે. જો ને કે હકુબા તમે બીવો છો સ્ટેજમાંથી આબરૂ વહી જાય, એટલે આબરૂ સહેજ નહીં જાય ત્યાંથી. આબરૂ ત્યાં ધંધો કરી, ધંધો આબરૂ ગમે ત્યાં તમે લાફો મારે કાંઈ, આબરૂ નો ધંધો. અને આબરૂ નામની કોઈ વસ્તુ છે જ ને. આબરૂ નોર્મલ થઈ જાય. તમે 2 કરોડનું સંભાળતું બૂચ મારો, 12 મહિને 50 લાખ દાન કરો, તમને તમારું સન્માન કરે, આબરૂ પાછી થતા. આબરૂ જાય, આબરૂ આવે, આબરૂ જાય, આબરૂ આવે. આબરૂ નક્કી નથી આવે. આબરૂ તો બાકી જ જેવી થઈ જઈશ, પટાવી જાય, પટવી જાય. હવે કોઈ આબરૂથી બીતા નહીં. ખાલી 50 લાખ રૂપિયા જોઈએ તમારે આબરૂ પાછી લાવવા માટે. હા બધાની આમ કરે, આમ આપો ને સમાજ. ચાલો મનસુખભાઈ 50 લાખ રૂપિયા આપે સમાજ માટે, તાળી નાખી બધા. મનસુખભાઈ હમણાં તો 2 કરોડ બૂચ મારી ગયો, તમને ખબર છે. સમાજ કે ના, તો ધ્યાન રાખો. દુઃખની વાત છે પણ કરવી પડશે. મનસુખભાઈ જાય, તમારી વાત ન કરતો મનસુખભાઈ. દાખલો આપ્યો હે, દાખલો આપો ખાલી. પાછા મનસુખભાઈ મારા ઘરે ન પહોંચે કે ભાઈ અમારે મેં કોનું બૂચ માર્યું, તમે મારી વાત કરું ખાલી. હા, માફી માગું. કેમ હાજે 500 મનસુખભાઈ અમારે કહેલો. મનસુખભાઈ કેમ બોલ્યો તો ભાઈ? હું તો ખાલી બોલ્યો તો. કેટલા મનસુખભાઈ ગુજરાતમાં ખબર તમને?
તમારું તારું ફાટી જાય, માફી 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 માગી. પણ હવે શાંતિ હો, ઘણા ટાઈમથી આરો બે થાકી ગયા, માફી મગાવવાના ને માફી માગવાના બે. ઘણા ટાઈમ વિડીયો આવતા નથી, ઘણા ટાઈમ બંધ થઈ ગયું. બે શ્વાસ લઈ જાય બિચારા કે મરવા દે. મને મને ચિંતા છે કલાકાર લાવ્યો ને મારી ચિંતા હોય, કારણ કે મારો વારો 5 વાગે આવે પહેલા, પછી કોઈ ન હોય, હું એકલો જ હોય. અને પાછા મને રજૂ કરતા કે અકાબા ગઢવી આવ્યા છે, જે ઉગતા કલાકાર છે, એને હવે આપણે સાંભળી 5 વાગે વહેલા. તારે હું કહેતો કે ઉગતા કલાકારને દી ઉગે ન મૂકો, તમારો બાપ હાથમી જાય છે. પણ હું આત્માને ઉગી ગયો, એમાં આપણે કલાકાર લાવ્યા છે ને તો એને રજૂ કરવા પડે. અને બધાએ સાંભળે તો ખબર નથી કોણ કલાકાર ક્યારે આપણાથી આગળ આવી જાય, આ વિડીયો શૂટિંગથી આગળ આવી જાય, ક્યારેક એકાદું ગીત ફેમસ થઈ જાય, ક્યારે કોણ આગળ જાય ખબર નથી. આમાં એમ આ બધા કલાકાર બેઠા છે ને, આટલા કલાકારમાં ક્યારે કયો કલાકાર કયા ગીતથી આગળ આવી ગયો ખબર નથી. આ દીકરીઓ છે બહુ સારું ગાય છે, આપણું પટેલ સમાજનું ગૌરવ છે તમારું વેકરિયા સમાજમાં, એટલે તમારે દિલથી સાંભળો. પાછો દોર હું હોપું છું પીયુદાન ગઢવી. પીયુભાઈ ગઢવી સાહેબના મિત્ર જ છે, ખાસ મારી મુલાકાત એમને કરાવી છે સંદીપભાઈ, અને એને પોતાનું મકાન લીધું હમણાં સાહેબ બીજું. તો હમણાં હે ને ગામ હતું અમારા ગઢવી અને પટેલ બધા ભેગા થયા હતા. તો ગઢવીના દીકરા બધા છોકરા સાંજે ભેગા થાય ને વાત કરે, આજ અમારા બાપાએ છપાખરું બનાવ્યું, ગઢવીના છોકરા વાતો કરે. બીજો છોકરો કે આજ મારા બાપાએ દુઓ બનાવ્યો. ત્રીજો છોકરો કે આજ મારા બાપાએ વાર્તા બનાવી. ચોથો છોકરો આજ મારા બાપાએ ભજન બનાવ્યું. પટેલનો દીકરો આવ્યો કે તમારા બાપાએ મકાન બનાવ્યું, કે મકાન બનાવો ને કે દુઆ બનાવો. પછી અમે મકાન ચાલુ કર્યા. હા, એટલે રાખું બાકી બેન દીકરી બાકી છે ને, અપયો કહી દો, અપયો કહી દીધા રે. મને શું છે દીકરીની ચિંતા છે. આ તો કઈ વાત ભલે દીકરી તમને દીકરીની ચિંતા નથી છે તો ના શું ખાલી થઈ જશું બે, મેં જેવું કીધું ખાલી થઈ ગયું. હા, આ તો બે વાર હતા, હા બે થી બે આવ્યા બધા. આ તો તમારા બધા ગ્રુપ શું બધા બે શું બધા સવાર સુધી આપણે સવારે મળી જઈએ ગાગા કરી, એટલે એ બેઠા જ હોય ને, આપણે તો ઉપર બેજે ખબર ન હોય આપણે. મારું નાનું એવું કુટુંબ છે, મારે જૂના ઝઘડા થયેલા છે, એટલે મારા કાકાનો દીકરો અમે બધા એકબીજા ભેગા બેસી છીએ, ભેગા ફરવા જઈએ, અમે એકબીજાનું અમે ખાતા નથી. અમારે અભયો છે, અમને બીક લાગે કે અમને માતાજી નરશે, હવે હજી બીક છે. મારા કાકાનો દીકરો મારે બે રોજ ફરવા જઈએ, હજી એકબીજાનું ખાતા નથી. માતાજી પહેલાં અમે કહે જૂના એટલે બીક લાગે આપણે નહીં ખાવાનું. તો એ મારા કાકાનો દીકરો, હું ને દસુભા દરબાર અમે જ્યાં ફરવા માટે આવું, પછી મેં એક હોટલ આવી, અમે જમવા બેઠા તો 1200 રૂપિયાનું બિલ થયું. મેં તો હું આપી દઉં. મારા કાકાનો દીકરો કે તારું મારે ન ખવાય, તારો અપયો છે. તો એ કે હું આપી દઉં, મારે તારું ન ખવાય, તારો અપયો કીધું. પછી મેં દરબાર તમે હવે આપી દો અમથામતા. દરબાર આપ્યા અમથામતા 1100 રૂપિયા. હા જી, બીજી હોટલ આવી તો 1200 રૂપિયાનું બિલ થયું. મેં દરબાર અમારે એકબીજાનો અપયો છે, એકબીજાને અમે ખવાતું નથી, તમે આપી દો. દરબારે બીજા 1200 રૂપિયા આપ્યા. સવારમાં ચા પાણી નાસ્તો કર્યો, 300 રૂપિયાનું બિલ થયું બીજે દિવસે. મેં દરબાર આમાં જે એકબીજાનો અપયો છે, એકબીજાનું ખવાત નથી, હવે તમે આપી દો. દરબારનું મગજ જ્યું એ કે ગઢવી આજથી હું તમારો અપયો લઉં છું કે. મારા દીકરા કે ભેગા બેહો છો, ભેગા ખાઓ છો ને પૈસામાં પૈયા કેવા ભાઈ, તમારા બાપાને જમીન વેચવી પડે હોય કે શું વાત કરો કાઢી મૂકી અમને. પહેલા કે સમય એવો હતો કે છોકરો અને છોકરી જોવા નથી જતા, એમનું લગ્ન થઈ જતા. પેલા મા બાપ છે ને ઘેટિયા જે વડીલો છે ને ખબર છે કે દીકરીને દીકરીઓ જોવા નથી જતા એકબીજાને, કૂતરું ક્યાં જાય છે. હા હા, એવું કહી દઈશું સાંભળવા આવ્યું સાહેબ. પેલા એવું હતું કે દીકરીને દીકરીઓ જોવા જતા નહીં, મા બાપ છે હકીકત એ પાકા પાય. અત્યારે જોઈન કરે છે હકી દીકરો દીકરી, અને યુગ પ્રમાણે ચાલવું પડે, મને નથી પડતો, યુગ પ્રમાણે ચાલવું પડે. પણ જે જૂના જે જોયા એને હકી કરતા ને મા બાપ કરી નાખતા ને, ઘર કોઈ તૂટાય એવો દાખલો નથી, આખી જિંદગી ચાલ્યા છે. અત્યારે હગડ થઈ જાય ખબર નહીં પડતી. હમણાં એક છોકરાની છોકરીને હગે થઈ, તો છોકરાએ ફોન કર્યો છોકરીને કે મને તારી યાદ આવે છે ત્યારે હું તને ગમતી એક ચોકલેટ ખાઈ લઉં છું, તને મારી યાદ આવે તું શું ખાશે કે હું બુધાલાલ તમાકુ ઠપકરું ભાઈ, તને બહુ ભાવે ને. બોલો હા મમ્મી ખાતા હતા, આને ભાવી ખાય ઓલે ભાવી ખાતા હતી. પણ સંસ્કૃતિ બદલાની, તમે જૂનું ગીત તમને સંભળાવું પહેલા એક બે લાઈન, ને અત્યારનું તમે કેટલો ફરક તમે જુઓ. આપણા ગીતમાં કેવી તાકાત હતી, જૂના ગીતમાં શબ્દ કેવા હતા. હે તમારા દલડાને, તમારા રુદિયાને, હે તમારા મનડાને મારો મારા રે હમ માનો જી રે.
કરું હું પ્રાણ મારા રે હમ માનો જી રે. જાજુજી મોરે માર રંગ ભર રસિયા હું તો બહુ બહુ નો માંગુ સંગાત મારા રે હમ માનો જી રે. તમારા દલડાને તમારા રૂડિયાને હે તમારા મનડાને વારો મારા રે હમ માનો જી રે. હા વિક્ટોરિયા પરિવાર, હા વિક્ટોરિયા પરિવાર, મનસુખભાઈ, મનસુખભાઈ. જીવનજી નહીં રે જવા દઉં યાદ મનમાં રાતલડી રોકું રે. એ તારી ઓ તારી એ તારી નતડીનો હૃદયા મારા પૂરે. જીવનજી ઓ જીવનજી જીવનજી નહીં રે જવા દઉં યાદ વનમાં રાતલડી રોકું રે. હા વિક્ટોરિયા, હા. મનસુખભાઈ, મનસુખભાઈ.
વાહડી બગાડતો ને ખેલું ના કાઢતો એ નંદનો લાલો જસોદાન વાલો નંદનો લાલો જસોદાન વાલો ગોવાળિયો 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 કાનુડો મોરલી વાળો હસમુખભાઈ ક્યાં હસમુખભાઈ એ પામુભાઈ ગો માટના માનર દલભાઈ મન મોયો ડેકલામાં એ પામુભાઈ ગો માટના માનર દલભાઈ મન મોયો ડેકલામાં આગ કર્યા કર્યા હાલો 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 ને જો વાત ભાઈ મન મોજો ડેકલામાં હાલો 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 ને જો વાત ભાઈ મન મોજો અમે જો કર્યું તણ્યા તરમાન ભાઈ મન મોયો ડેકલામાં એ ખોડિયારિયા મોને રમવા માતાજી તમે આવી જાવ ને રમવા ખોડલ માયા ગઢલાની જોડ છે એમાં મારો ભાગ છે મેં બોલાવી કેમ નો આવી એટલો મારો ભાગ એ ખોડિયારી આવો ને રમવા માતાજી તમે આવી જાવ ને રમવા બે બાકી છે પછી કોઈને ગાયશે શું દીકરીઓ મને મને ચિંતા એને કલાકાર લાવ્યો ને મારી ચિંતા હોય કારણ કે મારો વારો 5 વાગે આવે પહેલા પછી કોઈ ન હોય હું એકલો જોઈ પણ પીવદાન ઘડીને કહું કે બેન ને ગમે એમ કે રજૂ કરો હા વેકરિયા સાહેબ બધા બેઠા કલાકારને પબ્લિક જોઈ છે મજા આવે કારણ કે દીકરીઓ બે સારું ગાતી છે આપણે મજા આવશે આપણે પણ અડધો અડધો પોળો ગાય પણ મજા આવશે તો પીવદાનને કહું કે તમે પધારો અને પધારો